મિત્ર, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ ફાઇનલ મેચ પહેલા પ્રેક્ષકોમાં પણ ઉત્સાહ છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર પ્રેક્ષકોની ભીડ જોવા મળી રહી છે। ઝારખંડ, રાજસ્થાનથી પ્રેક્ષકો અમદાવાદ મેચ જોવા આવી પહોંચ્યા છે। અહીં સંજુ સેમસન, અભિષેક શર્મા ચાહકોના હોટ ફેવરિટ છે। અમદાવાદનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ જાણે કે ક્રિકેટનું હબ બની રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ રમાય તે પહેલા દેશના વિવિધ પ્રાંતોથી જે પ્રેક્ષકો છે તે ગુજરાત પહોંચી રહ્યા છે, અમદાવાદ પહોંચી રહ્યા છે। કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું। કલ फाइनल मुकाबला बताइए, कहाँ से आए हैं? रांची, झारखंड, धोनी के शहर से आए हैं। मैच के लिए हम लोग चाहते हैं कि हमारी इंडिया टीम जो है हमारी इंडिया टीम जो है बहुत अच्छे रनों से जीते और गुजरात का जो है स्टेटस और ऊंचा करे। अच्छा, जिस तरह से कल का मुकाबला होगा, 1.25 लाख से ज्यादा लोग इस स्टेडियम में हाजिर रहेंगे। जी जी, तो इसी के लिए तो हम लोग कह रहे हैं कि 1.25 लाख लोगों की उम्मीदें 1.25 लाख लोगों की उम्मीदें इंडिया टीम से जुड़ी हुई हैं और आई होप इंडिया जरूर विन करेगी और हम लोग की सारी शुभकामनाएं इंडिया टीम के साथ है। थैंक यू। જે પ્રમાણે કાલે મેચ યોજાવાનું છે, કેવો ઉત્સાહ? એકચ્યુઅલી ક્રાઉડ તો બહુ રહેવાનો છે। ઇન્ડિયા બસ જીતવી જોઈએ ટૂંક સમયમાં અને ટિકિટમાં ફૂલ એન્જોય કરો। પહેલાં ટિકિટ ખુલી ગઈ હતી, કોઈએ ટિકિટ લીધી નથી। 22 તારીખની ટિકિટ ખુલી ગઈ હતી, કોઈએ ટિકિટ લીધી નથી। બધાને ખબર હતી ટિકિટ લેવી, ત્યારે ઇન્ડિયા આવી। હવે ટિકિટની પાછળ ભાગો છો, હવે કોઈ મતલબ નહીં। ટિકિટ ખુલી હતી ત્યારે કોઈ લેતું નહોતું, હવે ટિકિટની કિંમત હવે તમે વધારે આલવા પૈસા માંગો તો તમને ટિકિટ મળશે નહીં। 22 તારીખની રાતની ટિકિટ ખુલી હતી, તમને 4 દિવસ આલ્યા, 5 દિવસ આલ્યા, તમે કોઈ લેતા નહોતા, બરાબર। આ તમને લોકોને કહી દઉં, અમદાવાદવાળાઓને, પબ્લિકને ટિકિટના ક્રાઉડ હોય, પૈસાનો કોઈ મોહ માયા નથી, ઓકે। એટલે મેચની ટિકિટ ખુલી હતી એટલે ઉપર આઈસીસી વાળાનો કોઈ જબરજસ્તી છે નહીં, ઓકે। એટલે તમે એવું કહેતા નહીં, ઓકે। થેન્ક યુ સો મચ। સ્વાભાવિક રીતે જે કેટલાક લોકો છે તે અહીંયા હાજર છે, यंगस्टर છે। कल जो क्रिकेटर्स यहाँ पर रहेंगे, यूथ में किसको फॉलो करेंगे? अभिषेक शर्मा को। हाँ, अभिषेक शर्मा। संजू सैमसन फॉर्म में है तो फिलहाल संजू सैमसन ही, क्योंकि अभिषेक शर्मा का तो अभी खाता नहीं खुला है, बट वी होप कि कल के मैच में अभिषेक भी रन बना ले। સ્વાભાવિક રીતે જે આવતીકાલની મેચનો ઉત્સાહ છે તે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ બહાર જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। અમદાવાદમાં ફાઇનલ મેચ છે અને તેને પગલે સુરક્ષામાં પણ કરી દેવાયો છે વધારો। સુરક્ષા કર્મીઓને સીસીટીવીથી ચાંપતી નજર રાખવામાં આવશે। કંટ્રોલ રૂમ દ્વારા દરેક ગતિવિધિઓનું મોનિટરિંગ કરાશે। 2000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે। વીવીઆઈપી લોકોના આગમનને પગલે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। એટલે કે આવતીકાલે અમદાવાદમાં બોલિવૂડ સ્ટાર્સ, ઉદ્યોગપતિઓ, મોટા મોટા રાજકીય નેતાઓનો પણ ધસારો જોવા મળનારો છે। સાથે જ લાખોની સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉમટી પડશે। ત્યારે આ વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, જેમાં 7 ડીસીપી, 10 એસપી, 25 પોલીસ ઇન્સ્પેક્ટર, 78 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 1500 જેટલો પોલીસ સ્ટાફ ખડે પગે તૈનાત રહેશે। સ્ટેડિયમ અને સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં પણ ચાંપતી નજર રાખી શકાય તે માટે વિશેષ કંટ્રોલ રૂમ કાર્યરત રહેવાનો છે।